નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. મને ગમતી શાળા નરસિંહપુર ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની ઉત્સાહભેર ઉજવણી. સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જયપ્રકાશ પી પટેલ, પૂર્વ અધ્યક્ષ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ તથા પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી મહીસાગર પંચમહાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના યુવાન અને ઉત્સાહી એચ.ટાટ આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ ખરાડી દ્વારા મહેમાનોના શબ્દોથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગામના સરપંચ શ્રી રમેશભાઈ સંગાડા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી કોયાભાઈ ભાભોર, શિક્ષણવિદ શ્રીમતી નર્મદાબેન મકવાણા, તલાટી શ્રીમતી સેજલબેન પટેલ, એસએમસીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રવેશ પાત્ર બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના 7, બાલવાટિકાના 24, ધોરણ 1ના 4 તથા ધોરણ 6ના 15 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ગોળધાણા ખવડાવી, મોઢું મીઠું કરાવી તથા શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં આવકારવામાં આવ્યા હતા. બાળ અમૃત વચનમાં રાવળ ધ્રુવીબેને સ્વચ્છતા અને રાવળ રાહુલભાઈએ પાણી બચાવો વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 44 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રવેશપાત્ર બાળકો માટે દફતરોનું દાન કરનાર શાળાના સ્ટાફ મિત્ર શ્રી દેવજીભાઈનું કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી જયપ્રકાશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં શાળાના હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના વખાણ કર્યા હતા. સાથે સાથે શાળાની શૈક્ષણિક કામગીરી, શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે શાળા વધુને વધુ પ્રગતિના શિખરો સર કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી તથા વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજાઈ હતી, તેમજ મહેમાનો દ્વારા શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત મૂલ્યાંકન ફોર્મેટ બાબતે વિદ્યાર્થીઓ તથા મધ્યાહન ભોજન સંચાલક સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શાળાના વરિષ્ઠ શિક્ષક દેવજીભાઈ તાવ્યાડે કરી હતી. કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શાળાના એવોર્ડી શિક્ષક શ્રી રમેશકુમાર બી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર.